Go. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો વંદે સમાચાર। આજે અમે વિરાટનગર ખાતે આવેલા મધોર ગાર્ડનમાં આવ્યા છીએ, જ્યાં ખૂબ સરસ મજાનું ગાર્ડન છે। એક બાજુ ફુવારો મૂકેલો છે, ગાર્ડનના અલગ ભાગમાં અહીંયા કસરત કરવાની મશીનો પણ મૂકેલી છે। એક બાજુ અહીંયા યોગનો અભ્યાસ ચાલે છે। ઘણા બધા લોકો, આજુબાજુમાં રહેતા ઘણા બધા નાગરિકો આ ગાર્ડનનો સવારે મોર્નિંગ વોકમાં અને હળવી કસરત કરવા માટે લાભ લેતા હોય છે। આ વેકેશન દરમિયાન અહીંયા યોગ શિબિર ચાલુ છે, નાના નાના બાળકોનું યોગ અભ્યાસ ચાલુ છે। તો આજે અમે આ તમને યોગ શિબિર જે છે એની મુલાકાત કરાવીશું અને કઈ રીતે યોગ ચાલે છે, કઈ રીતે અભ્યાસ કરવામાં આવે એ બધી માહિતી તમને આપીશું। જે મેન મમતાબેન છે એમને પૂછીશું કે આ જે યોગ અભ્યાસ ચાલે છે એમાં કેટલા વર્ષના બાળકોનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે, રોજ શું શું પ્રવૃત્તિ કરાવવામાં આવે છે અને આ યોગ થકી તમે બાળકોને કઈ રીતે મેન્ટલી અને શારીરિક કઈ રીતે ફિટનેસ આપો છો એ અમે જાણીશું મમતાબેન જોડે। નમસ્કાર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી હું વિરાટનગર વોર્ડ યોગ કોચ મમતા બાહેતી અહીંયા લગભગ 5 વર્ષથી હું આ પ્રવૃત્તિઓ કરાવું છું, યોગ ક્લાસ ચલાવું છું। અર્લી મોર્નિંગ મારું 5 થી 7 નો ક્લાસ હોય છે, જેમાં વડીલો પણ આવે છે। દર વર્ષે સમર કેમ્પની અંદર ઉનાળાના વેકેશનમાં નાના ભૂલકાઓ 7 થી 15 વર્ષ સુધીના બાળકો મારી પાસે આવતા હોય છે। આ મારું 4થું વર્ષ છે અહીંયા સમર કેમ્પનું। એમાં અહીંયા બાળકોને અમે યોગાભ્યાસ કરીએ છીએ, એમની પાચન શક્તિ વધે, એમનું આઈક્યુ લેવલ વધે, એમના માનસિક અને શારીરિક, ભૌતિક અને દરેક રીતે ફિઝિકલ ફિટનેસ રહે। બાળકોની હાઇટના સવાલ હોય કે પાચન શક્તિના, દરેક સવાલો દૂર થાય છે, દરેક પ્રશ્નો દૂર થાય છે, એમની જે મુશ્કેલી છે દૂર થાય છે। બીજું કે રનિંગ, વોકિંગ બધું જ કરવાથી ફિટનેસ સારી રહે છે, બોડીને બહારથી શેપ મળે છે। જ્યારે યોગ કરે તો ઇન્ટરનલ ઓર્ગન જે છે એક્ટિવ બને છે અને એમનું અંદરથી જે રોગો હોય છે એ દૂર થતા હોય છે। તો દરેક બાળક સ્ફૂર્તિમય બને, તાજગી ભર્યું રહે, એમનું આઈક્યુ લેવલ વધે, બાળકોની બુદ્ધિ શક્તિનો વિકાસ થાય, બાળકો ભણવામાં તેજસ્વી અને મેધાવી બને। એના માટે હું આ સમર કેમ્પ ચલાવું છું અને મારું ઉદ્દેશ્ય એ છે કે બાળકોનું ભવિષ્ય એ સારું બને, તેજસ્વી બાળકો બને। આપણા ભારતના ભવિષ્ય કહેવાય, આ આપણા ભાવિ નાગરિકો છે, જેને હું ઘડીને મારો એક ઉદ્દેશ્ય છે માનવ સેવા કરવાનું, જે હું શરૂઆત નાના ભૂલકાઓ દ્વારા કરવા ઈચ્છું છું, કારણ કે આ જ આપણા ભારતનો ભાવિ છે। ધન્યવાદ, જય હિન્દ, જય ભારત। આ બીજા ઘણા બધા ટ્રેનરો છે, તેમની પણ જોડે પણ જાણીશું કે એ કઈ રીતનું અહીંયા આ બાળકોને કે બીજા જે વડીલો છે એમને અભ્યાસ કરાવે છે। આપણી જોડે કિશોરભાઈ છે। એક મારું નામ કિશોર પ્રજાપતિ છે। એઝ અ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે જોડાયેલો છું। તો સૌ પ્રથમ આપણા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યશસ્વી અને ખૂબ જ ઉર્જાવાન, કર્મઠ અને સેવાભાવી સ્વભાવના એવા યોગ ગુરુ ચેરમેન શ્રી શિષપાલજી સરનો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું કે જેમણે આટલું સુંદર ગુજરાતને, આખું સમગ્ર ગુજરાત યોગમય બને એવું પ્લેટફોર્મ ઊભું કર્યું છે। અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના 2019માં કરવામાં આવી છે અને આ અમારું 12 માસ સતત 365 દિવસ દરેક સમગ્ર ગુજરાતમાં દરેક ગાર્ડનોમાં યોગ ટીચરો તૈયાર કર્યા છે, યોગ કોચ તૈયાર કર્યા છે। એ સમય દરેક જગ્યામાં યોગા ક્લાસ આવતા હોય છે અને દર ઉનાળામાં સમર કેમ્પનું જે સુંદર આયોજન કરી અને નાના બાળકોના ભવિષ્ય સુધરે। અત્યારે તમે જો તો ઘણા નાના નાના ભૂલકાઓ છે, મોબાઈલના રવાડે ચડ્યા છે અને માનસિક, નાના નાના છોકરાઓને આંખોના નંબરના ચશ્મા આવી જાય છે અને માનસિક રીતે ત્રસ્ત છે। તો અમે અહીંયા બાળકોનો એક શિક્ષક નહીં પણ એક માતા પિતા બનીને એમનો ઉછેર કરીએ છીએ અને અમારાથી થતા ખૂબ સરસ પ્રયત્નો અમે કરતા રહીએ છીએ કે જેથી બાળકોનું ભવિષ્ય સુધરે। અને અમારું દ્રશ્ય બસ ખાલી એક જ છે, લક્ષ્ય અમારું કે અહીંથી બાળક સારા એવા વિચારો સાથે, સંસ્કારો સાથે ઉછરે અને મોટો થઈને અમને યાદ કરે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્લેટફોર્મને યાદ કરે કે અમે નાના હતા ત્યારે મમતાબેનના, કિશોર સરના, બરોબર, કે એમના ક્લાસમાં અમે જતા હતા અને અમારામાં આટલો બદલાવ આવ્યો। ખૂબ ખૂબ ધન્યવાદ। લોકોનો પ્રતિસાદ આપ જોઈ રહ્યા છો, આટલા બાળકોની સંખ્યા અને આટલી પેરેન્ટ્સોની સંખ્યા છે, એને જોઈને તમને લાગી જશે ને બાળકોનું સંસ્કાર ખરેખર વાલીઓ એટલા ખુશ થઈ જાય છે કે અમને ગર્વ છે, અમને નહીં પણ અમારા વાલીઓ જે અહીંયા આવે છે એમને પણ ગર્વ છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે આટલું સુંદર આયોજન એ દર વર્ષે કરતા હોય છે। એક નિયમ જો આપ સર્વને કહેવા માંગીશ કે દરેકના જીવનનું સૂત્ર શું હોવું જોઈએ? મિલો કિસી સે ऐसे કે जीवन भर की पहचान बन जाए, रखो कदम ऐसे कि किसी के दिल पे निशान बन जाए। अरे जीने को तो हर कोई जी लेता है यहाँ जिंदगी, जीने को तो हर कोई जी लेता है यहाँ जिंदगी, जियो तो ऐसे जियो कि किसी के होठों की मुस्कान बन जाए। તો અમારો નિયમ એ જ હોય છે કે લોકોનું મુસ્કાનનું અમે કારણ બનીએ છીએ। તો ફરી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ। હજુ આ જે મહિલાઓ છે એ પણ અહીંયા યોગ કરતા કરતા જે શિક્ષક બન્યા છે તેમની જોડે પણ જાણીશું કે એ લોકો કઈ રીતે અહીંયા અભ્યાસ કરતા હતા અને આજે કઈ રીતે એ લોકો બીજાને પણ શીખવાડે છે।
મારું નામ ચંદ્રિકા છે. હું અહીંયા છેલ્લા 6-7 મહિનાથી યોગ ક્લાસમાં આવું છું. યોગ ક્લાસમાં જોડાયા પછી મને કમરમાં સાયટિકાનો પ્રોબ્લેમ હતો, એ સારો થયો છે. પ્લસ સવારે વહેલા જાગીને આવવાની ઈચ્છા થાય છે. ઊંઘ જે ડિસ્ટર્બ થતી હતી એમાં મને રાહત થઈ છે. માટે નાના છોકરાઓથી ઉંમર લાયક 70 વર્ષના 80 વર્ષના હોય એમને પણ યોગ કરવા જોઈએ. યોગથી મેન્ટલી સ્ટ્રેસ ઓછો થાય છે. હું તો લોકોને એવી પ્રેરણા આપવા માંગુ છું કે દરેક લોકોએ સવારે વહેલા ઉઠીને કમ્પલસરી યોગ કરવા જોઈએ. પોતાના સ્વાસ્થ્ય માટે બહુ જ સારું છે અને બધું શરીરને બહુ ચુસ્તી મળે છે. તમે અહીંયા આવ્યા પછી જે તમારા અનુભવ છે, તમને શું ફાયદો થયો છે અને જે તકલીફ હતી એ કઈ રીતે દૂર છે, થઈ છે, તો બીજા લોકોને તમે કઈ રીતે પ્રેરણા આપશો? મને અહીંયા પછી એવું લાગે યોગ કરવા જ જોઈએ, અને યોગ કરવાથી મારા શરીરમાં ઢીંચણનો દુખાવો હતો અને સીડીઓ ચડવા પણ તકલીફ પડતી, ઉતરવામાં પણ તકલીફ પડતી. અત્યારે મને અહીંયા 4 મહિના થયા, પણ 4 મહિના મારા શરીરમાં એટલો ફરક પડ્યો છે કે મને ઢીંચણનો દુખાવો બિલકુલ નથી અને હું સ્ફૂર્તિથી ચાલી શકું છું, સ્ફૂર્તિથી કામ કરી શકું છું. એટલે યોગ તો બધાએ કરવા જ જોઈએ. હું ખત્રી ભાવના ઇન્કમટેક્સ ઓફિસર છું અને મારે પોતાને કમરની દુખાવો હતો, મને સર્વાઇકલનો પેઇન હતું. મને બધા યોગ મને મમતાબેને શીખવાડ્યા, એ પ્રમાણે મેં બધા યોગ કર્યા છે. અત્યારે મને કમરનો દુખાવો નથી, ઢીંચણનો દુખાવો હતો એ પણ ઓછો થઈ ગયો છે. એટલે મારું કહેવું એમ છે કે ઘરે અહીં ગાર્ડનમાં ના આવી શકતા, યોગામાં સ્ટેશન ના જઈ શકતા હોય તો ઘરે તમે કરો, પણ યોગા કરો જરૂરથી, એનાથી જ ફાયદો થાય છે. બેન, તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો, કઈ રીતે સેવા આપો છો, અને તમે બીજા જે લોકો છે જે યોગ કરવા માંગતા હોય પણ કોઈ કારણસર ના આવતા હોય એમને તમે કઈ રીતે મોટિવેટ કરશો કે અહીંયા આવે, કે ઘરે યોગ કરે? મારું નામ ઉષા ચૌધરી છે. હું 4 વર્ષથી યોગા ક્લાસમાં જોડાયેલું છું. હું અહીંયા આવ્યા પછી બધાને એ જ કહું છું કે યોગા કરો, નિરોગી રહો. યોગ કરો, નિરોગી રહો. બધા મારું નામ વરિયા ભાવેશ છે. હું 20 દિવસથી અહીં યોગ કરવા આવું છું અને મને મેડિસિન મગજની તકલીફ હતી, એને માટેથી યોગ કરવા અહીંયા આવતો હતો અને એમાં મને 90% સારું છે. મેડિસિન બંધ કરી દીધી. પ્લસ હું ત્યાં મગજના ડોક્ટર પાસે ગયો, ત્યાં બતાવ્યું. મેં કીધું સર હું યોગ કરું છું, તો મને ચોખ્ખું કીધું પેલા યોગ, પછી મેડિસિન તમારી બંધ થઈ જશે અને 100% બંધ થશે. અને હું કિશોર સર અને મમતાબેન નું ધન્યવાદ કરું છું. મને જ્યારે યોગ નતો કરતો ત્યારે મને સીડી ચડવાથી કે દોડવાથી મને શ્વાસ બહુ ચડી જતો હતો, પણ અત્યારે યોગ કરવાથી, થોડાક ચક્રાસન જેવા ઘણા આસનો કરવાથી મને ઘણી રાહત થઈ છે. ઉધરસમાં રાહત થઈ છે. શરદી ઉધરસમાં 20 દિવસ શરદી ઉધરસ રહી છે, ઘણી દવા કરી પણ થતી નહીં, પણ અહીંયા આવીને ઉધરસમાં પણ ઘણો ફેર થયો છે. મારું નામ નેત્રા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મને અહીંયા ખૂબ સારું લાગે છે. મેં ઘણા પ્રકારના યોગા પણ શીખ્યા છે. હું છેલ્લા 4 વર્ષથી અહીંયા આવું છું અને બધા સાથે જોડાઈને સમર કેમ્પમાં ભાગ લઉં છું. અમને અહીંયા અલગ અલગ પ્રકારના યોગા શીખવાડે છે અને ખૂબ સરસ રીતે શીખવાડે છે મમતા મેડમ, અને કિશોર સર પણ સારા યોગા શીખવાડે છે. અમને અલગ અલગ યોગા શીખવાથી સ્વસ્થ રહીએ છીએ. મારું નામ માનસી છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. અહીં આવ્યા પછી મારે ઘણા બધા ફેરફારો થયા છે શરીરમાં. અહીં ઘણા બધા ભગવદ ગીતાના શ્લોક શીખવાડવામાં આવે છે, ઘણા બધા આસન કરવામાં આવે છે. યોગ ભગાડે રોગ, તે રીતે યોગિંગ અને જોગિંગ પણ શીખવાડવામાં આવે છે. તો આજે વાલીઓ છે એમની જોડે પણ આપણે જાણવા માંગીશું કે અહીંયા આવ્યા પછી એમના બાળકોમાં શું પરિવર્તન આવ્યું છે અને એમને અહીંયા આવ્યા પછી એમને પોતાને કેવું લાગે છે. અમારું બાળક અહીંયાથી 5-6 દિવસે આવે છે, જ્યારથી યોગ ચાલુ થયા છે. એમનામાં સરકારનું સારું સિંચન થયું છે. ગુજરાત સરકાર દ્વારા રાખવામાં આવેલું યોગનું શિબિર, એમાં બાળકોનું સંસ્કારોનું સારું સિંચન કરવામાં આવ્યું છે. મારું નામ શુભાંગી પટેલ છે અને અમે જ્યારનો યોગ શિબિર ચાલુ થયું છે ત્યારના આવ્યા છે. અને મેઇન બાળકને એ છે કે અત્યારે વેકેશન ચાલુ છે તો એ મોર્નિંગમાં ઉઠતા નથી. એ મહત્વનું છે કે છોકરાઓ સવારે ઉઠવા માંડ્યા છે અને અહીંયા આવે છે. અમે મમતાબેનનો આભાર માનીએ છીએ કે છોકરાને એટલા સારા રીતે બધું વર્તન એમને શીખવાડે છે, કેવી રીતે કરવાનું, કેવી રીતે માતા પિતાના પગે લાગવાના, કોની જોડે કેવી રીતે વાતો કરવાનું, ડિસિપ્લિન આપવાનું, એ બધું મમતાબેન શીખવાડે છે. એટલે અમે યોગ બોર્ડના बहुत बहुत धन्यवाद करिए છીએ. करवा मैं 2-3 दिन से यहाँ पे मेरे बच्चों को अच्छी एक्टिविटी हुई है. उसको घर पे जाता है, स्कूल जाता है, मम्मी पैर छूने का और दादा से आप करके बात करता है, और स्कूल जाता है तो अच्छे से बोलता है, सब अपनी जगह पर रखता है. बोला मेरी टीचर ने, मेरी मैम बताती कि सब सामान है ना मम्मी का बिखराने का नहीं, जगह से उठाने का, जगह पे रखने का. वो बोलते कि मैम अच्छा करने का, खाना वाना टाइम पे लेता, अपने बर्तन खा के धोने रखता है. अच्छी अच्छी आदतें सीखते नहीं तो वो जहाँ खाए वहाँ इधर उधर फेंक देता था. थैंक यू ममता मैम. ઘનશ્યામભાઈ જે અહીંયા જે યોગ શિક્ષક છે
તેઓ પણ અહીંયા ખૂબ સારી સેવા આપે છે અને જાત જાતના યોગ પણ શીખવાડે છે. એમની જોડે જાણીશું. મારું નામ ઘનશ્યામભાઈ પટેલ, યોગ કોચ છું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી સૌપ્રથમ આપણા ભારતમાં ગુજરાત રાજ્યમાં યોગ બોર્ડની સ્થાપના થઈ અને સંપૂર્ણ ગુજરાતમાં દરેક જિલ્લામાં યોગની અભ્યાસ ચાલે છે, યોગ વર્ગો ચાલે છે અને 100-225 સમર કેમ્પનું આ વખતે આયોજન થયું છે અને દરેક વાલીઓ સમર કેમ્પમાં બાળકો સાથે વાલીઓ પણ ઉપસ્થિત રહી અને દરેક પ્રકારના યોગ અને આસનો શીખે છે. તેનાથી ડાયાબિટીસ, બીપી, દરેક પ્રકારના જે રોગ હોય, પેટના રોગ હોય, માનસિક રોગ હોય, તે તમામમાંથી મુક્ત થવાની બાળકોની સાથે સાથે વાલીઓને પણ પ્રેરણા મળી રહી છે. તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને માનનીય નરેન્દ્રભાઈનો આપણે ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ. જોયું આ જે યોગ છે એના દ્વારા ઘણા નાગરિકો અને ખાસ કરીને નાના નાના ભૂલકાઓ છે, જે ભાવિ પેઢીના આપણું ભવિષ્ય છે ભારતનું, એને ખૂબ લાભ થાય છે. તો અમે પણ એવી ઈચ્છીએ છીએ કે આજે જે યોગ શિબિર ચાલે છે વેકેશનમાં, એ દરેક જગ્યાએ ચાલવું જોઈએ અને વધુમાં વધુ બાળકો એનો લાભ લે અને એમને પ્રેરણા મળે એ માટે દરેક જગ્યાએ, દરેક સ્કૂલમાં કે દરેક બગીચામાં આવા યોગ શિબિર ચાલવા જોઈએ. વંદે સમાચાર તરફથી કેમેરામેન ભરત પટેલ સાથે હું કૈલાશ શર્મા. જય હિન્દ, જય ભારત.